ભારત માતા કે આટલું ધીમું ન હાલે. તો જાજા ટાઈમ પછી અમરેલીને મોટી ભેટ આપવા માટે આપણા રાજ્યના મુખ્યમંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જયકારો અવાજ એક જોરથી થવો જોઈએ. ભારત માતા કે, ભારત માતા કે. અમરેલીના આંગણે આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી જે લોકો માટે પળ પળની ચિંતા કરતા હોય, લોકોને કઈ મુસીબત ના પડે એવા નિર્ણય કરવા માટે જે મક્કમ છે એવા આપણા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા વિસ્તારના જાગૃત સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય, વર્ષોથી નાવલી નદીનો પ્રશ્ન બધાને મૂંઝવતો હતો કે આ નાવલી નદી ક્યારે સાફ થશે, નાવલી નદીમાં ક્યારે સારું થશે. સાહેબ આપના આશીર્વાદથી મહેશભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી અને નાવલી નદી ઉપર 27 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ આપ સાહેબ દ્વારા જયારે મંજૂર કર્યો હોય ત્યારે એવા જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ કસવાલા, વર્ષોથી પ્રશ્ન સાસબંદરના લોકોને મૂંઝવતો પ્રશ્ન વારંવાર સરકારમાં રજૂઆત કરવામાં આવતી, એ વિસ્તારના જાગૃત ધારાસભ્ય હીરાભાઈ દ્વારા આદરણીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવામાં આવી કે 20,000 કરતા વધારે લોકો જે ગામમાં રહે છે એ ગામને 30 કિલોમીટર ફરીને જવું પડે, એ મુસીબતમાંથી કઈ રીતે દૂર કરી શકાય. આ રાજ્યના મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવામાં આવી અને 75 કરોડના ખર્ચે સાસ બંદર ઉપર એક મોટો બ્રિજ બનાવવાની કામગીરી કોઈ મંજૂર કર્યો આદરણીય રાજ્યના મુખ્યમંત્રી સાહેબ દ્વારા થઈ છે. એવા જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી. આપણે ધારે વિસ્તારમાં જઈએ, સિંહનો વિસ્તાર કહી શકાય, આંબાડી સફારી પાર્ક એ ધારી માટે એક જોવાલાયક જયારે આપણા માટે સ્થળ બન્યું છે, જેમણે 27 કરોડ કરતા વધારે રકમ મંજૂર કરી અને ધારી વિસ્તારને એક મોટું નજરાણું આપ્યું છે. એવા ધારી વિસ્તારના જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ કાકડિયા. હમણાં સાહેબ આપે લાઠી વિસ્તારમાં એક સિવિલ હોસ્પિટલની ખૂબ મોટી ભેટ આપી છે. આદરણીય ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની રજૂઆતના કારણે લાઠી વિસ્તારમાં 50 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ બનવાની છે. એવા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ તળાવિયા, અમારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ, એવા જ મહામંત્રી ભાઈ શ્રી મેહુલભાઈ, ભાઈ શ્રી પીઠાભાઈ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી બિપિનભાઈ, જિલ્લાના વડા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, સ્ટેજ ઉપર બિરાજમાન તમામ અધિકારીગણ, પદાધિકારીગણ, અહીંયા ઉપસ્થિત અમરેલી જિલ્લાના અમરેલી વિધાનસભા વિસ્તારમાંથી પધારેલા તમામ નાગરિકોનું પેલા હૃદયપૂર્વક અમરેલી વિધાનસભાના લોકસેવક તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ પ્રથમ તો આપને અભિનંદન આપવા પડે કે ખેડૂતો માટેનો નિર્ણય જે 1951ની નોંધ ગોતવા જવી પડે અને આપે ખેડૂતોની ભાષા સાંભળી અને ખેડૂતનો પ્રશ્નને, ખેડૂતોને પડતી મુશ્કેલીમાંથી આપણે જે દૂર કર્યા છે, આપણા 3 વર્ષના સુશાસનમાં એક મહત્વનો નિર્ણય કરી અને ખેડૂતોને મુસીબત ન પડે, 1995 થી ખેડૂત ગણી શકાય એ પ્રકારનો સાહેબ નિર્ણય કર્યો અને પહેલી વાર જયારે આપણે અમરેલી પધારી રહ્યા છો, આપ સૌનું અમે સાહેબ દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. જે રીતે અમરેલીમાં એક દિવાળી જેવો માહોલ આપણે જોવા મળી રહ્યો છે. સાહેબ કાલ રાત્રે અમે અહીંયા ગ્રાઉન્ડ ઉપર હતા, લોકોની ભીડ બહાર જોવા માટે ઉમટી પડી હતી કે તમામ લોકો એક અમરેલીમાં દિવાળી જેવો માહોલ થયો હોય એ પ્રકારનો ઉત્સવ એક અમરેલીના આંગણે જયારે જોવા મળ્યો છે ત્યારે 42 કરોડ કરતા પણ વધારે રકમના ખર્ચે એસટી ડેપોની ભેટ જે રીતે આપણે એરપોર્ટમાં જ આવી એ પ્રકારનું આપને જોવા મળે એ પ્રકારની સાહેબ આપ દ્વારા અમરેલીને ખૂબ મોટી ભેટ આપવામાં આવી છે. આવા વિકાસના કાર્યોની જો વાત કરવા બેસવી, સાહેબ 1.5 વર્ષની અંદર આપના આશીર્વાદથી અમે જયારે વિધાનસભામાં બેઠા છીએ ત્યારે અમરેલીની જનતા આગળ અમે જયારે મત માંગવા આવ્યા ત્યારે મેં કીધું હતું કે મેં ભગવાન રામની સાક્ષી તમારી પાસે મત માંગવી છે, 5 માંથી એકોય ધારાસભ્ય અમે તમારા મત ક્યારે એળે જવા નહીં દેવી, આવી સાહેબ અમે ત્યારે જાહેરમાં ખાતરી પણ આપી હતી. આપ સાહેબ પાસે અમે જેટલી પણ રજૂઆત લઈને આવ્યા એટલી રજૂઆત આપ સાહેબે હર હંમેશ માટે માન્ય કરી છે. હમણાં સ્પોર્ટ્સ સંકુલની વાત થતી હતી, 30 કરોડના ખર્ચે ફેઝ 1 અને ફેઝ 2 માં 2 પાર્ટમાં અમરેલીમાં જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ સાહેબ આપ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. પહેલા ફેઝમાં 13 કરોડ કરતા વધારે રકમે એમનું ખાતમુહૂર્ત આપ સાહેબ દ્વારા જે થયું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ફેઝ 2માં 17 કરોડના ખર્ચે ફેઝ 2 આમના કામ પત્યા પછી ફેઝ 2 પણ કામ ચાલુ થવાનું છે. એવી જ રીતે સાહેબ વર્ષોથી અમરેલી જિલ્લામાં સોશિયલ મીડિયામાં અલગ અલગ રીતે માગણીઓ થતી હતી કે અમરેલી જિલ્લામાં રાજમહેલ આવડી મોટી ધરોહર છે,
આમનું ક્યારે ભલું થશે, રાજમહેલ બનશે કે નહીં બને, ખૂબ માણા ટોણા અમારે સાંભળવામાં આવતા હતા. પણ અમે મનથી સાહેબ મક્કમ હતા કે આપના દ્વારા અમારા ઉપર વિશ્વાસ મૂકેલો હતો અને આપે જે અમને ખાતરી આપી હતી કે અમરેલીમાં રાજમહેલ બનશે. સાહેબ 25 કરોડ રૂપિયાના ખર્ચે આપણે રાજમહેલ બનાવવાનું જે નક્કી કર્યું આજે સાહેબે ખુલ્લો મૂક્યો છે. અને આગામી વર્ષની અંદર સાહેબ અમે તમને વિનંતી પણ કરવી છે કે રાજમહેલનું કામ પૂર્ણ થાય ત્યારે ફરી આપે સાહેબ રાજમહેલના ઓપનિંગ માટે પધારવાનું છે. એવી જ રીતે પોલીસ સ્ટાફ ક્વાર્ટરની વાત કરીએ, 9 કરોડના ખર્ચે એ પણ મંજૂર કરવામાં આવ્યું, એમનું પણ આજે લોકાર્પણ થયું છે. મોડર્ન ફાયર સ્ટેશન, દરેક જિલ્લામાં ફાયર સ્ટેશન હોતા, અમરેલી જિલ્લામાં નહોતા અને સાહેબને અમે રજૂઆત કરી 9 કરોડના ખર્ચે મોડર્ન ફાયર સ્ટેશન પણ મંજૂર કરવામાં આવ્યું. એવી જ રીતે અમરેલી શહેરમાં બારપરા, જયસિંહપરા, કુમાર શાળા, આ શાળાઓ મંજૂર કરવા માટે સાહેબ આપ દ્વારા 3 કરોડ રૂપિયાના ખર્ચે નવી પ્રાથમિક શાળા મંજૂર થઈ છે. વર્ષોથી આપણે એક માંગ હતી કે ઠેબી ડેમ ઉપર રિવરફ્રન્ટ ક્યારે બને. અમે પહેલી વાર સાહેબને બધા ધારાસભ્ય ભેગા થઈને મળવા ગયા, સાહેબને રજૂઆત કરી, કીધું સાહેબ ઠેબી ડેમ ઉપર અમારે રિવરફ્રન્ટ બનાવવો છે. સાહેબ કે ઠેબી ડેમ ઉપર રિવરફ્રન્ટની કોસ્ટ કેટલી થશે? કીધું સાહેબ હસતા હસતા કીધું સાહેબ 50 કરોડ જેવું થશે. તો સાહેબ કે કાંઈ વાંધો નહીં. સાહેબ એક ઝાટકે રજૂઆતના કારણે સાહેબ રિવરફ્રન્ટ અમરેલી માટે મંજૂર કર્યો છે. દિવાળી પછીના સમયમાં એમના પણ ખાતમુહૂર્ત રાખવામાં આવશે. એવી જ રીતે સાયન્સ સેન્ટર, જિલ્લાના દરેક સ્પોટ ઉપર જિલ્લા કક્ષાના સાયન્સ સેન્ટર હોય છે. અમરેલીમાં સાયન્સ સેન્ટરની ઘટ અમને દેખાતી હતી. આ રજૂઆત કરવાના કારણે સાહેબ 20 કરોડ રૂપિયાના ખર્ચે અમરેલીમાં સાયન્સ સેન્ટર બનાવવાનું નક્કી થયું. આગામી દિવાળી પછી રાજમહેલનું સાહેબ લોકાર્પણ કરશું અને રિવરફ્રન્ટનું ખાતમુહૂર્ત થાય ત્યારે સાયન્સ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કરવાનું છે. સાહેબ એવી જ રીતે ગામડાઓને જોડતા રસ્તાઓની વાત હોય, જિલ્લા પંચાયત આરંભી દ્વારા અલગ અલગ નાલા પુલિયા સંયુક્ત રજૂઆતના કારણે અમરેલી વિધાનસભાની અંદર 140 કરોડ રૂપિયાના ખર્ચે રોડ રસ્તા સાહેબે મંજૂર કર્યા છે. એવી જ રીતે આરએનબી સ્ટેટ દ્વારા શહેરની અંદરથી ગામડામાં જોડતા રસ્તાઓ માટે 100 કરોડ એમના કુલ 240 કરોડ રૂપિયા સાહેબ આરએનબી વિભાગ દ્વારા આપના દ્વારા અમને મોટી ભેટ આપવામાં આવી છે. એવો જ એક અમરેલીથી લીલિયા જતો રસ્તો અમરેલી લાલાવત સુધીનો 23 કરોડ રૂપિયાના ખર્ચે અમરેલીને ફોર્ટેકની કોઈ ભેટ પ્રથમવાર આપી તો આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપી છે. એ આગામી દિવસોમાં લાલાવદરથી લઈને લીલિયા સુધી પણ રસ્તો લંબાવવાનો છે. એવી જ રીતે સેન્ટર પોઈન્ટથી લઈ લાઠી રોડ બાયપાસ સુધી નવો રોડ ફોર્ટેક માટે 12 કરોડ રૂપિયા. એવી જ રીતે સેન્ટર પોઈન્ટથી લઈ રાધેશ્યામ સુધીના આરસીસી રોડ માટે 12 કરોડ રૂપિયા. દેડીથી કુકાઓ માટે જે ઘણા સમયથી પ્રશ્ન મૂંઝવતો હતો કે આ રસ્તો ક્યારે બનશે, અમે સાહેબને રજૂઆત કરવાના કારણે સાહેબ 11 કરોડ રૂપિયાના ખર્ચે એ પણ રસ્તો સાહેબે મંજૂર કર્યો છે. સિવિલ હોસ્પિટલ બાબતનો પ્રશ્ન સાહેબ ઘણા મેણા ટોણા સાંભળવા પડતા હતા કે આ રસ્તો કોનો છે, કોણ બનાવશે. પણ સાહેબ પાસે અમે રજૂઆત લઈને ગયા, પીઆઈયુ કે આરએનબી વાળા કોઈ સંભાળવા માટે તૈયાર થતા નહોતા. પણ એક જ મિનિટમાં નિર્ણય કરાવીને પીઆઈયુ હસ્તક 1.5 કરોડ રૂપિયાના ખર્ચે સિવિલનો રસ્તો એ આપના દ્વારા સાહેબ મંજૂર કરવામાં આવ્યો છે. એવી જ રીતે કુકાઓ વિસ્તારની અંદર કુકાઓ તાલુકાના લોકોને પોતાની જણસ લઈને ક્યાં જવું, વેચાણ કરવા માટે જવું તો કાં બગસરા જવું પડે કાં અમરેલી જવું પડે. 45 ગામનો તાલુકો હોય એમના પોતાના ગામમાં એપીએમસી અત્યાર સુધી નહોતું. સાહેબ આપ દ્વારા કુકાઓ તાલુકાની અંદર એપીએમસી પણ મંજૂર કરવામાં આવી છે, બદલ આપનો અમે ખેડૂતો વતી પણ આભાર માનીએ છીએ. એવી જ રીતે સાહેબ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે રીતે પ્રાકૃતિક ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને સાહેબ રાજ્યમાં પ્રથમ કોલેજ તો ગુજરાત સાઈડ હતી, બીજી કોલેજ અમરેલી જિલ્લાની અંદર અમરેલી વિધાનસભામાં 36 કરોડ રૂપિયાના ખર્ચે આપ દ્વારા સાહેબ મંજૂર કરવામાં આવી છે. એવી જ રીતે અમરેલી અને કુકાવા પેટા આરોગ્ય કેન્દ્ર માટે 4 કરોડ રૂપિયા, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 111 રૂમ મંજૂર કરી અને 14 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. અમરેલી નગરપાલિકા ઓજી વિસ્તાર માટે 6.66 કરોડ. વેણીવદરના ખેડૂતોનો વર્ષો જૂનો સાહેબ પ્રશ્ન વળતર માટેનો હતો, ઘણા સમયથી મૂંઝવતો હતો. 5.66 કરોડ રૂપિયા સરકાર દ્વારા એમના વળતર માટેના મંજૂર કર્યા છે. કુકાઓ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ ખૂબ જર્જરિત હાલતમાં હતું, એ બિલ્ડિંગ માટે 3 કરોડ ને 10 લાખ રૂપિયા આપ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. સાહેબ એવી જ રીતે અમરેલી જિલ્લાના અમરેલી વિધાનસભાના 115 ગામ, આ ગામડાઓને પીવાની પાણી લાઈન છેલ્લા 20 વર્ષથી નવી નખાણી નહોતી, ખૂબ જર્જરિત લાઈનો હતી અને અમે રજૂઆત કરીને આપના દ્વારા સાહેબ 134 કરોડનું પેકેજ એ મંજૂર કરવામાં આવ્યું. કામો બધા અવિરત છે, વધીને 6 થી 8 મહિનાની અંદર આ કામો પૂર્ણ થશે અને 110 ગામથી વધારે ગામડાઓમાં આ મહી પરિયોજનાના પીવાના પાણી માટેનો બધા જ ગામમાં એમનો લાભ મળશે. ધારી ખોડિયાર ડેમની સાહેબ અમે વાત કરવી તો ધારી ખોડિયાર ડેમ નીચે અમારા ખારાપાટ વિસ્તારના 18 ગામડાઓ આવે છે. ક્યારે બસમાં પાકી કેનાલ દિલીપભાઈ જયારે કૃષિ મંત્રી હતા ત્યારે અડધા વિસ્તારની પાકી કેનાલો થઈ હતી. 18 ગામડાને પૂરતું પાણી ખેતી માટે મળી શકે એ પ્રકારની ખેડૂતોની માગણી હતી, પણ કેનાલો કાશી હોવાના કારણે પૂરતું પાણી મળી શકતું નહોતું.
અમે સાહેબ આપને રજૂઆત કરવાથી 18 ગામડાના ખેડૂતો માટે 11,000 હેક્ટર જમીન પિયત થઈ શકે એમના માટે 35 કરોડ રૂપિયાની સાહેબ રકમ આપ દ્વારા મંજૂર કરવામાં આવી છે. સાહેબ અમારો એક મહત્વનો પ્રશ્ન ઠેબી ડેમ, જે વર્ષોથી ઠેબી ડેમ બનેલો છે ને ઠેબી ડેમ સાહેબ 53% જ ભરવામાં આવે છે. પણ થોડાક સમય પહેલા કુંવરજીભાઈ બાવળિયા સાહેબ સાથે મિટિંગ રાખવામાં આવી. 19 હેક્ટર જમીન સંપાદનના કારણે આ પ્રશ્ન 53% સુધીનો અટકી જતો હતો. અમે કુંવરજીભાઈને મેળાને સાહેબ વાત કરી ને આપ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી કે આ પ્રશ્ન જે એનું નિરાકરણ કરો. આગામી દિવસોની અંદર 19 હેક્ટર જમીન સંપાદન કરીને 14 કરોડ રૂપિયા જેવી રકમ ખેડૂતોને સૂકવી અને ફરી ડેમ આખો ભરાય એ પ્રકારની વ્યવસ્થા આપ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી છે. એવી રીતે વડી ડેમ સાહેબ, વડી ડેમ બન્યા પછી 2 થી 3 વાર આખો ડેમ ભરાણો છે. એ ડેમમાં પાણીની આવક બહુ ઓછી થાય છે. હમણાં સૌની યોજના મારફત અમે મહેશભાઈ જયારે રજૂઆત કરવા આવ્યા ત્યારે સાહેબ તમે જે સૂચના આપી એ મુજબ અત્યારે નર્મદાના સૌની યોજનાના પાણી વડી ડેમની અંદર જઈ રહ્યા છે. સાહેબ 48% ડેમ અત્યારે પરિપૂર્ણ 48% ભરાણો છે. વધીને 15 દિવસની અંદર વડી ડેમ આખો ભરાઈ જશે એટલે લગભગ આજુબાજુના મોટા પ્રમાણમાં ગામડાઓને ફાયદો થવાનો છે. સાહેબ અમરેલીનો મહત્વનો પ્રશ્ન અમરેલી પીજીવીસીએલ ઓફિસ, જે અમરેલીની શહેરની અંદર 44,000 કરતા વધારે ગ્રાહકો હતા. 2 વિભાગ કરવાતા મંજૂરી મળતી નહોતી. લોકસભાના ઇલેક્શનો ડિક્લેર થવાના સમય ખૂબ નજીક આવતો હતો. અમે સાહેબ આપને રજૂઆત કરી અને સ્પેશિયલ કેસમાં અમરેલીમાં પેટા વિભાગ 2 એમની મંજૂરી આપ સાહેબ દ્વારા આપવામાં આવીને અમરેલી શહેરના લોકોની સુવિધામાં ખૂબ મોટો આપ સાહેબ દ્વારા વધારો કરવામાં આવ્યો છે. સાહેબ એવી જ રીતે અમરેલીના બહુ ઝાઝા સમય પછી બ્રોડગેજ લાઇન મંજૂર થઈ છે, જે ખીજડીયાથી અમરેલીનું કામ પણ ચાલુ થઈ ગયું છે. લાઠી રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવા માટેની અમારી માગણી હતી. રેલવેના અધિકારીઓ અંડરબ્રિજ માટેની વાત કરતા હતા. બધા જ ધારાસભ્ય સાથે ભેગા થઈને રજૂઆત કરી 110 કરોડના ખર્ચે લાઠી ફાટક ઉપર આપણે ઓવરબ્રિજ સરકાર દ્વારા એમનું સર્વે પણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં એમની મંજૂરી પણ આપવામાં આવશે. સાહેબ અમરેલીની ધરોહર, જે રીતે હેરિટેજ માટે આપણે વાત કરી એવી રીતે અમરેલીનો ટાવર, એક વેપારીઓની માગણી હતી કે અમરેલીમાં ટાવર એક હેરિટેજ ટાવર બને. સાહેબ આપ સાહેબ દ્વારા એમની પણ મંજૂરી આપવામાં આવી છે. એ બદલ આપનો પણ અમે હૃદયથી સાહેબ ફરી આભાર માનવી છે. સાહેબ આવી જ રીતે અલગ અલગ વિસ્તારના કામોની તો અમે અમરેલી વિધાનસભાના કામોની તો વાત કરી. આગામી દિવસોમાં વડિયા માટે કોલેજની પણ મોટી ભેટ આપને મળવાની છે. સાહેબ અમરેલીથી બાબરા હોય, અમરેલીથી સાવંડ હોય કે રંગોળાથી લાઠી હોય, આ બધા રોડને ફોરટેક માટે નેશનલ હાઈવેમાં દરખાસ્ત કરવાની વાત કરી હતી. સાહેબ હમણાં જ અમે ઉપર અધિકારીઓ જોડે વાત કરી કે સીએમ સાહેબની સૂચના મળી ગઈ છે. એમનું આગામી દિવસોની અંદર સર્વે કરીને અમરેલીને ખૂબ મોટી ભેટ મળવાની છે. એવી જ રીતે રાધેશ્યામ બાયપાસથી નાના માસિયાળા બાયપાસ વર્ષોથી અમરેલી શહેરનો અને અમરેલી જિલ્લાનો પ્રશ્ન હતો કે અમરેલી જિલ્લાને ફરતો રિંગ રોડ મળે, પણ ક્યારે મળી નક્કી થતું નહોતું. સીએમ સાહેબને એક રજૂઆતના કારણે 30 કરોડ રૂપિયા જમીન સંપાદન માટેના તો પૈસા અપાઈ દીધા. વધીને 2-3 દિવસની અંદર જમીન સંપાદનની કામગીરી પણ ચાલુ થવાની છે. પણ 300 કરોડના ખર્ચે ફોરટેક રસ્તો સીએમ સાહેબ આગામી દિવસોમાં અમરેલીને મોટી ભેટ આપવાના છે. સાહેબ આ વિકાસના કાર્યો જે રીતે અમરેલીની વિધાનસભા હોય કે અમરેલી જિલ્લો હોય, અમને ક્યારેય ના પાડી નથી. 5 ધારાસભ્ય અને સંસદ સભ્ય ભેગા થઈને જાય એટલે સાહેબ એમ કે લગભગ હમણાં મોટી ધાડ પાડીને જાહે અને લગભગ તમે હસતા હસતા બધા જ વિકાસના કાર્યો મંજૂર કર્યા છે. સાહેબ આપ અમરેલીના આંગણે આવ્યા છો ત્યારે 292 કરોડ કરતા પણ વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે. પણ અમરેલીના આંગણે આવ્યા ત્યારે સાહેબ મા મોહાળને પીરણ હોય તો અમરેલી માટે એક નવી ભેટ માગી લો કે અમરેલીમાં આગામી દિવસોમાં મોટી જીઆઈડીસી ને અમરેલીની ભેટ મળે. એ પણ આ તકે આપ સાહેબ પાસેથી હું માગણી કરું છું. ફરી વિશેષ સમય લેતો નથી, પણ 1.5 વર્ષનું સર્વેયું મારે લોકો સમક્ષ મૂકવું હતું. પણ સ્ટેજ અને સમયની રાહ હતી એટલે ઘણા લોકો એવું કહેતા હતા કે વાતું થશે, કામ નહીં થાય. જેના પણ ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરે છે, એના જ લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં હોય. વાતું કે વાયદાવાળા એ નેતાઓ અમે નથી, અને કામ કરીને બતાવવાવાળા જ્યારે ટીમ સંગઠન ટીમ એમએલએ અને રાજ્યના મુખ્યમંત્રી સાહેબ દ્વારા જ્યારે અમરેલી જિલ્લા માટે અમને એકવાર કહેવામાં આવ્યું હતું કે અમરેલી જિલ્લો બીજા જિલ્લાની હરોળમાં કેમ ઉભો રહી શકે એ પ્રકારનો જિલ્લો અમારે બનાવવાનો છે. એટલે એ પ્રકાર અવિરત વિકાસના કાર્યો સાહેબ આપ સૌને અમે વિશેષ તો આભાર માની, પણ આમંત્રણ પણ આપી દિવાળી પછીનો સમય અમને ફરી આપજો એટલે 300 કરોડના બીજા વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ શકે એ પ્રકારે સાહેબ ફરી અમરેલીમાં પાછા પધારો એવું આમંત્રણ પણ આપું છું. પણ વિશેષ મીડિયાના મિત્રોનો પણ હૃદયથી આભાર માનું છું. આપ સૌનો આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.